દવાખાનાના કાચના દરવાજા ઉપર લોહીના ધબ્બા છે. અંદર 8 વર્ષની એક ફૂલ જેવી દીકરી જિંદગી અને મોત વચ્ચે ઝોલા ખાઈ રહી છે. અને બહાર એના જ બાપને આખું ગામ ભેગું થઈને લાકડીઓ અને પાટાઓથી મારી રહ્યું છે. એ ગરીબ બાપના હાથમાં એક કાપડનો થેલો છે અને એ થેલામાંથી ટપક 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 લોહી ટપકી રહ્યું છે. લોકો એને ગાળો દે છે અને મારતા જાય છે. એના મોઢામાંથી લોહીની ધાર થઈ ગઈ છે, પણ એ બાપ પોતાના બચાવમાં એક શબ્દ પણ બોલતો નથી. એની નજર માત્ર ને માત્ર એ દરવાજા ઉપર ચોંટેલી છે. આ બાપે એવો તે કેવો ગુનો કર્યો છે કે લોકો એને આમ ભીખી રહ્યા છે? અને એના હાથમાં પેલો લોહીથી ટપકતો થેલો શેનો છે? ચાલો જાણીએ આજની વાર્તામાં. વાત એમ છે કે આ માર ખાનાર માણસનું નામ સૌજી છે. સૌજી એટલે સૌ ગરીબ, કાચી ઝૂંપડીમાં રહીએ અને મજૂરી કરીને પેટનો ખાડો પૂરે. પણ માણસ એકદમ સીધો. એની દુનિયામાં બે જ વ્યક્તિ છે. એક એની 8 વર્ષની દીકરી રતન અને બીજો એનો ઈશ્વર. રતન એટલી ડાઈ કે કોઈ પણ એને રમાડ્યા વગર રહી ના શકે. પણ કહેવાય છે ને કે ગરીબના નસીબમાં સુખ જાજો સમય ટકતું નથી. અચાનક રતનને એવી બીમારી વળગી ગઈ કે સીધી પથારીમાં જ પટકાઈ ગઈ. સૌજી તો અડધી રાતે દીકરીને ઊંચકીને શહેરના દવાખાને ભાગ્યો. ત્યાં ડોક્ટરે તપાસીને એવી વાત કરી કે સૌજીના પગ નીચેથી જમીન ખસી ગઈ. સાહેબે કહી દીધું કે તમારી દીકરી પાસે માત્ર 48 કલાકનો સમય છે. જો ઓપરેશન નહીં થાય તો આ દીકરી જીવતી નહીં રહે અને ખર્ચો પૂરા 50,000 રૂપિયા. સૌજી તો પાગલ જેવો થઈ ગયો. દીકરીનો જીવ બચાવવા એણે આખા ગામમાં દોડાદોડી કરી મૂકી. ઓળખીતા પાળખીતા બધાના પગ પીગળ્યા. છેલ્લે ગામના સૌથી પૈસાદાર અને મોટા માથા ગણાતા મુખી જસવંતરાયની ડેલીએ જઈ અને માથું પછાડ્યું. પણ મુખી અહંકારમાં આંધળા હતા. એમણે સૌજીને એક ખોટી કોડી પણ ના આપી અને ધક્કો મારીને બહાર કાઢી મૂક્યો. સૌજી ચારે બાજુથી હારી ગયો. રાત પડી ગઈ હતી અને દીકરીના શ્વાસ ધીમા પડી રહ્યા હતા. નિરાશ થઈને રાતના અંધારામાં સૌજી ગામના મંદિરે ગયો. ભગવાનની મૂર્તિ સામે ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યો. એણે સીધી ભગવાનને ચીમકી આપી દીધી કે આજે તે મારી દીકરીને ના બચાવીને તો કાલથી તારા મંદિરમાં આવવાનું જ બંધ કરી દઈશ. બસ આખી રાત એ ત્યાં ચોધાર આંસુએ રડતો રહ્યો. સવાર પડતા જ આખા ગામમાં એવો હાહાકાર મચી ગયો કે લોકોના રૂવાડા ઊભા થઈ ગયા. રાતોરાત ગામના મંદિરમાંથી ભગવાનનો સોનાનો મુગટ અને દાગીના ચોરાઈ ગયા હતા. ગામ લોકો હજુ તો ચોરને ગાળો દેતા હતા. ત્યાં જ એક માણસ દોડતો દોડતો આવ્યો અને એવા સમાચાર આપ્યા કે મુખી સહિત આખા ગામના હોંશ ઉડી ગયા. એણે કીધું કે જે સૌજી પાસે કાલ સુધી 1 રૂપિયો પણ નહોતો, એણે વહેલી સવારે દવાખાનામાં 50,000 રૂપિયા જમા કરાવી દીધા છે અને એની દીકરીનું ઓપરેશન પણ ચાલુ થઈ ગયું છે. આ સાંભળીને સૌના મગજમાં એક જ ઝબકારો થયો. દવાખાનાની બહાર લોકોનો ગુસ્સો 7મા આસમાને પહોંચી ગયો. સૌજીને તો એટલો બધો માર પડ્યો કે એના પગમાં સીધા ઊભા રહેવાની પણ તાકાત નહોતી રહી. લોકો એને ભાતની ગાળો દેતા હતા અને કહેતા હતા કે એણે ભગવાનના દાગીના ચોરીને બહુ મોટું પાપ કર્યું છે. ત્યાં જ અચાનક પોલીસની ગાડી આવીને ઊભી રહી. સાયરન સાંભળીને લોકો થોડા પાછળ હટી ગયા. પોલીસે આવીને સીધી સૌજીના હાથમાં હાથકડી પહેરાવી દીધી. સાહેબે કડક અવાજમાં સૌજીની પૂછપરછ કરી કે આટલી મોટી રકમ એની પાસે ક્યાંથી આવી. એણે પોલીસની સામે પણ પોતાના બચાવમાં એક શબ્દ પણ ના કાઢ્યો. બસ એની નજર તો પેલા ઓપરેશન વાળા રૂમ ઉપર ચોંટેલી હતી. પોલીસ એને ડરાવવા અને ધમકાવવા લાગી.
પણ સૌજી જાણે પથ્થર બની ગયો તો. એને માર કે પોલીસનો કોઈ ડર નહોતો. ત્યાં જ અચાનક દવાખાનાના રૂમનો દરવાજો ખુલ્યો અને ડોક્ટર બહાર આવ્યા. ડોક્ટરે બધાને ખુશ ખબર આપ્યા કે રતનનો જીવ બચી ગયો છે અને ઓપરેશન એકદમ સરસ રીતે પૂરું થઈ ગયું છે. આ વાત કાને પડતા જ સૌજીના ચહેરા ઉપર એવી શાંતિ છવાઈ ગઈ જાણે એને દુનિયાનું સૌથી મોટું સુખ મળી ગયું હોય. એણે આંખો બંધ કરીને મનોમન ભગવાનનો આભાર માન્યો. પણ મુખી અને ગામના લોકો તો અંદરથી બળીને ખાક થઈ ગયા હતા. એમને તો પાકો ભરોસો બેસી ગયો તો કે સૌજીએ પોતાની દીકરીને બચાવવા માટે મંદિરમાં ચોરી કરી છે. પોલીસ સૌજીને ઢસડીને પોતાની સાથે જેલમાં લઈ ગઈ. પાછળથી ગામના મુખીએ આખા ગામમાં એવો હુકમ કર્યો કે સૌજીના પરિવાર સાથે કોઈએ કોઈ પણ જાતનો સંબંધ રાખવો નહીં. સૌજીને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો. પણ નવાઈની વાત તો એ હતી કે સૌજીને જેલમાં કોઈ જાતનું દુઃખ કે રંજ નહોતો. એ તો બસ ચૂપચાપ એક ખૂણામાં બેસી રહેતો અને પોતાની દીકરીના જ વિચાર કર્યા કરતો. લોકો એને ચોર કહેતા પણ એ કઈ બોલતો નહીં. આમ ને આમ 3 દિવસ વીતી ગયા. 3 દિવસ પછી સવારના પોરમાં પોલીસ ગામના પાદરે તપાસ કરી રહી હતી. ત્યાંથી એમણે એક ચોરને પકડી પાડ્યો. એ ચોર ગામ છોડીને ભાગવાની કોશિશ કરતો હતો પણ પોલીસે એને દબોચી લીધો. પોલીસે જ્યારે એ ચોરનો થેલો ખોલીને જોયો ત્યારે મુખી અને આખા ગામના પગ નીચેથી જમીન ખસી ગઈ. એ થેલામાંથી પેલો સોનાનો મુગટ અને ચોરાયેલા તમામ દાગીના હેમખેમ મળી આવ્યા. એક પણ દાગીનો ઓછો નહોતો. પોલીસે ચોરને 2 દંડા માર્યા એટલે એણે રોતા રોતા કબૂલી લીધું કે મંદિરમાં ચોરી એણે જ કરી હતી. સૌજીનો આમાં કોઈ વાંક નહોતો. આ વાત આખા ગામમાં આગની જેમ ફેલાઈ ગઈ. મુખી અને ગામ લોકો ભારે આઘાતમાં પડી ગયા. બધાના મગજમાં એક જ સવાલ ઘૂમવા લાગ્યો કે આ ચોરી આ ચોરે કરી હતી અને દાગીના જો આ ચોર પાસેથી મળ્યા તો પછી પેલા સૌજી પાસે 50,000 રૂપિયા ક્યાંથી આવ્યા? અને જો સૌજી નિર્દોષ હતો તો એણે લોકોનો આટલો બધો માર મૂંગા મોઢે સહન કેમ કર્યો? એણે કોઈને સાચી વાત કેમ ના કીધી? પોલીસ સાહેબે તરત જ જેલના દરવાજા ખોલી નાખ્યા અને સૌજીને છોડી મૂકવાનો હુકમ કર્યો. બીજી બાજુ મુખી જસવંતરાયનું અભિમાન આજે જમીનદોસ્ત થઈ ગયું હતું. જે માણસને એમણે ધક્કો મારીને કાઢી મૂક્યો હતો, જેને આખા ગામે ચોર કહ્યો હતો, એ તો સાવ દેવનો માણસ નીકળ્યો. આખું ગામ ભેગું થઈને આંખમાં પસ્તાવાના આંસુ સાથે સૌજીની માફી માંગવા માટે શહેરના દવાખાને જવા માટે નીકળ્યું. રસ્તામાં કોઈના મોઢામાંથી એક શબ્દ પણ નીકળતો નહોતો. બધાના મનમાં એક જ ડર હતો કે સૌજીની સામે ક્યાં મોઢે ઊભા રહીશું? જે બાપને એમણે લોહી લુહાણ કરી નાખ્યો એની માફી કઈ રીતે માંગીશું? મુખી તો મનોમન નક્કી કરીને જ આવ્યા હતા કે આજે દવાખાનામાં જઈને સીધા સૌજીના પગમાં પડી જવું છે અને એને કહેવું છે કે ભાઈ મને માફ કરી દે. દવાખાને પહોંચીને બધા રતનના રૂમ તરફ દોડ્યા. રૂમનો દરવાજો ખોલ્યો તો અંદર દીકરી રતન એકદમ સાજી થઈ ગઈ હતી. ઓપરેશન પછી એનો જીવ બચી ગયો હતો અને એ ખાટલા ઉપર સૂતી સૂતી રમી રહી હતી. પણ આખા રૂમમાં સૌજી ક્યાંય દેખાતો નહોતો. આટલા મોટા ઓપરેશન પછી બાપ તો દીકરીના ઓશિકે જ બેઠો હોય ને, પણ એ સૌજી નહોતો. દીકરીના રૂમમાં સૌજીને ના જોયો એટલે મુખી અને ગામ લોકો ગભરાઈ ગયા. એમને થયું કે કદાચ સૌજી દીકરી માટે કોઈ દવા કે ફળ લેવા ગયો છે. બધા એને ગોતતા ગોતતા ડોક્ટરની કેબિન પાસે પહોંચ્યા. કેબિનનો દરવાજો થોડો ખુલ્લો હતો. મુખીએ અંદર નજર કરી
અને એમના પગ ત્યાં જ થંભી ગયા. જે દ્રશ્ય અંદર હતું એ જોઈને કોઈને પોતાની આંખો ઉપર વિશ્વાસ નહોતો આવતો. શહેરનો આટલો મોટો ડોક્ટર, જેણે પોતાની જિંદગીમાં હજારો ઓપરેશન કર્યા હતા અને મોતને સાવ નજીકથી જોયું હતું, એ ડોક્ટર આજે પોતાની ખુરશીમાં બેઠો બેઠો એક નાના બાળકની જેમ ધ્રુસકે ને ધ્રુસકે રડી રહ્યો હતો. સાહેબના ટેબલ ઉપર સાવજીનો પેલો લોહીવાળો થેલો અને એના જૂના કપડા પડ્યા હતા અને ડોક્ટરની આંખોમાંથી જોરદાર આંસુ વહી રહ્યા હતા. આ જોઈને મુખીથી રહેવાયું નહીં. એ ધીમેથી અંદર ગયા અને બે હાથ જોડીને બોલ્યા કે સાહેબ, સૌજી ક્યાં છે? અમારે એની માફી માંગવી છે. અમે બહુ મોટું પાપ કર્યું છે. અમે એ નિર્દોષને બહુ માર્યો. અત્યારે એ ક્યાં છે? આ સાંભળીને ડોક્ટર સાહેબે પોતાના આંસુ લૂછ્યા. એમની આંખોમાં ગામ લોકો માટે ગુસ્સો અને દુઃખ એમ બંને હતા. એમણે નિસાસો નાખ્યો અને એવું બોલ્યા કે ત્યાં ઉભેલા લોકોના કાળજા ચીરાઈ ગયા. ડોક્ટરે કહ્યું કે માફી. હવે તમારી આ માફીનો કોઈ અર્થ નથી મુખી. તમે લોકો જેને ચોર સમજીને મારતા હતા ને, એ માણસે પોતાની દીકરીને બચાવવા માટે જે કિંમત સ્વીકારી છે એ સાંભળીને તમારા હૈયા ફાટી જશે. સૌજી પાસે કોઈ 50,000 રૂપિયા નહોતા આવ્યા. જ્યારે ઓપરેશનની રાત્રે તમે એને બહાર મારતા હતા ને, ત્યારે એના હાથમાં જે થેલો હતો અને એમાંથી જે લોહી ટપકતું હતું, એ થેલામાં કોઈ ભગવાનના દાગીના નહોતા, પણ એ થેલામાં. ડોક્ટરની વાત સાંભળીને મુખી અને ગામ લોકોના શ્વાસ અધર થઈ ગયા. આખું દવાખાનું જાણે સુનમુન થઈ ગયું. ડોક્ટર સાહેબનું ગળું ભરાઈ આવ્યું હતું. ડોક્ટરે આખી વાત માંડીને કહી કે ગઈકાલે અડધી રાતે જ્યારે સૌજી પોતાની દીકરીના ખાટલા પાસે બેસીને નિરાશ થઈને રોતો હતો, ત્યારે એક અજાણ્યો સાધુ દવાખાનામાં આવ્યો. એ સાધુએ 50,000 રૂપિયા ટેબલ ઉપર તો મૂક્યા, પણ એની શરત સાંભળીને જ રૂવાડા ઊભા થઈ જાય. એ સાધુએ કહ્યું કે એની મંડળીના લોકો બહુ બીમાર છે. જો સૌજી પોતાની એક આંખ અને એક કિડની દાનમાં આપે તો જ આ 50,000 રૂપિયા મળશે. પોતાની દીકરીને બચાવવા એ બાપે એક સેકન્ડનો પણ વિચાર કર્યા વગર પોતાના અંગોનો સોદો કરી નાખ્યો. ડોક્ટરે કીધું કે ઓપરેશન રૂમની બહાર તમે લોકો જ્યારે સૌજીને ઢોરમાર મારતા હતા ને, ત્યારે એના હાથમાં જે લોહીવાળો થેલો હતો એમાં તમારા મંદિરના કોઈ દાગીના નહોતા. એમાં તો સૌજીના પોતાના લોહીથી ખરડાયેલા કપડા અને પાટા હતા. શરીરના ટાંકા પણ પૂરા રૂજાયા નહોતા. ત્યાં સીધો દીકરી માટે બહાર આવીને ઊભો હતો. અને સૌજી આટલો બધો માર ખાતો રહ્યો, છતાં એણે પોતાના હોઠ સીવી લીધા હતા. કેમ ખબર છે? કારણ કે એને ડર હતો કે જો સાચી વાત બહાર આવશે અને પોલીસને ખબર પડશે તો પોલીસ આ અંગ કાઢવાનું ઓપરેશન રોકી દેશે અને એની ફૂલ જેવી દીકરી પૈસા વગર મરી જશે. બસ દીકરીના શ્વાસ ચાલુ રહે એટલા માટે એ બાપે પોતાના લોહીલુહાણ શરીર ઉપર આખા ગામની લાકડીઓ મૂંગા મોઢે ખાઈ લીધી. આટલું સાંભળીને અહંકારી મુખી જસવંતરાય જમીન ઉપર ફસલાઈ પડ્યા. ગામના લોકો ચોધાર આંસુએ માથું ઘૂંટી ઘૂંટીને રડવા લાગ્યા. બધા ગાંડાની જેમ દોડીને સૌજીના ખાટલા પાસે ગયા. ત્યાં જઈને જે દ્રશ્ય જોયું એ પથ્થરને પણ પીગળાવી દે એવું હતું. સૌજી એકદમ બેભાન અવસ્થામાં ખાટલા ઉપર પડ્યો હતો. એની આંખ ઉપર લોહીવાળો પાટો બાંધેલો હતો અને પેટના ભાગે મોટો પાટો હતો, પણ એના ચહેરા ઉપર એક ગજબની શાંતિ હતી, જાણે એણે આખી દુનિયા જીતી લીધી હોય. મુખી તો સૌજીના પગ પકડીને ધ્રુસકે ને ધ્રુસકે રડવા માંડ્યા અને મનોમન પોતાની જાતને ગાળો દેવા લાગ્યા કે હે મારા બાપ, અમે તને ઓળખી ના શક્યા.
આ રોકકળ વચ્ચે થોડી વાર પછી મુખીના મગજમાં એક સવાલ ઉભો થયો. એમણે ડોક્ટર સાહેબને પૂછ્યું કે એવો તે કયો સાધુ હતો જેણે રાતના અંધારામાં એક ગરીબ બાપની મજબૂરીનો આવો ગેરફાયદો ઉઠાવ્યો. સાહેબે કીધું કે એમને એ સાધુનું નામ તો નથી આવડતું, પણ જ્યારે એ સાધુએ રાત્રે પૈસા આપ્યા ત્યારે દવાખાનાના કેમેરામાં એનો ચહેરો બરાબર કેદ થઈ ગયો છે. બસ પછી તો ડોક્ટર સાહેબ, મુખી, આખું ગામ એ ભેગું થઈને પેલી સ્ક્રીન સામે શ્વાસ રોકીને ગોઠવાઈ ગયું. સાહેબે ગઈ રાતનું રેકોર્ડિંગ ચાલુ કર્યું. બધાની નજર સ્ક્રીન ઉપર હતી. સ્ક્રીન ઉપર સૌજીની બાજુમાં એ સાધુ ઉભેલો દેખાયો, પણ જેવો એ સાધુનો ચહેરો સ્ક્રીન ઉપર થોડો ચોખ્ખો દેખાયો, એવો જ આખા દવાખાનામાં એક ભયાનક સન્નાટો છવાઈ ગયો. મુખી તો સ્ક્રીન જોઈને સીધા જમીન ઉપર ઢળી પડ્યા અને લોકો બે હાથ જોડીને જયકાર સાથે રડવા માંડ્યા. એ અજાણ્યો સાધુ બીજું કોઈ નહોતું. એ ચહેરો, એની આંખોમાંથી વરસતી એ અપાર કરુણા અને એના ચહેરા ઉપરનું એ દિવ્ય તેજ, આ બધું આબેહૂબ ગામના મંદિરમાં બિરાજમાન ઈશ્વરની પથ્થરની મૂર્તિ જેવું જ લાગતું હતું. આ બિલકુલ એ જ ભગવાન, જે ભગવાનની ડેલી સામે બેસીને ગઈ રાત્રે સૌજીએ ધ્રુસકે ને ધ્રુસકે રડીને કીધું હતું કે જો આજે તે મારી દીકરીને નથી બચાવી તો કાલથી તારા મંદિરમાં માથું ટેકવવાનું બંધ કરી દઈશ. એ જ ઈશ્વર આજે એક મજબૂર અને ગરીબ બાપનો અવાજ સાંભળીને સાક્ષાત દવાખાને દોડી આવ્યા હતા. જ્યારે લોકોએ ધ્યાનથી એ વિડીયો જોયો ત્યારે એમની નજર સાધુના માથા ઉપર અને ગળા ઉપર ગઈ. સાધુએ માથા ઉપર જે સોનાનો મુગટ અને ગળામાં જે દાગીના પહેર્યા હતા એ બરાબર એ જ દાગીના હતા જે ગામના મંદિરમાંથી રાતોરાત ચોરાયા હતા. હવે ગામ લોકોનું મગજ ચક્રાવે ચડી ગયું. જો એ દાગીના સાક્ષાત ભગવાને પોતે પહેર્યા હતા તો પછી પેલો ચોર એ દાગીના ક્યાંથી લાવ્યો? ત્યારે મુખી અને ગામને ઈશ્વરની લીલા સમજાણી. ભગવાને પોતે જ પેલા ચોરના મગજમાં ચોરી કરવાની બુદ્ધિ આપી હતી. ભગવાન ઈચ્છતા હતા કે સૌજી ઉપર ચોરીનું આડ આવે, આખું ગામ એને મારે અને સૌજીની ભક્તિ અને ખુદદારીનો આકરો હિસાબ થઈ શકે. ઈશ્વરે સૌજીની ભક્તિની એવી કસોટી કરી કે બિચારાને માર પણ ખાવો પડ્યો અને પોતાની દીકરી માટે પોતાના શરીરના અંગો પણ એ આપી દેવા પડ્યા. પણ સૌજીએ કસોટીમાં સોનાની જેમ તપી અને પાર ઉતરી ગયો. આ બધું સત્ય જાણીને આખું ગામ અને ડોક્ટર સાહેબ દોડતા દોડતા સૌજીના ખાટલા પાસે આવ્યા. સૌજી હવે ધીમે ધીમે ભાનમાં આવી ગયો હતો. એણે પોતાની એક આંખ ધીમેથી ખોલી. એની સામે આખું ગામ બે હાથ જોડીને નતમસ્તક ઊભું હતું. મુખી જસવંતરાય તો સીધા સૌજીના પગ પકડી અને રડવા લાગ્યા. એમણે સૌજીને કહી દીધું કે એની ભક્તિ સાચી છે અને રાત્રે જેની સાથે એણે પોતાના અંગોનો સોદો કર્યો હતો એ કોઈ સાધુ નહોતા, પણ સાક્ષાત ભગવાન પોતે હતા. સૌજીના ચહેરા ઉપર આ જાણીને કોઈ આશ્ચર્ય કે દુઃખ નહોતું. ભલે એની એક આંખ કાયમ માટે જતી રહી હતી, પણ એની આંખમાં આજે એવો સંતોષ અને એવું તેજ હતું જે કદાચ દુનિયાના કોઈ અબજોપતિ પાસે પણ ના હોય. સૌજીના મનમાં એક સવાલ હજુ ઘુમરાતો હતો કે ભગવાને મારી દીકરી માટે 50,000 રૂપિયા તો આપ્યા, પણ બદલામાં મારું અંગ કેમ માંગ્યું? ભગવાનને વળી માણસની આંખ અને કિડનીની શું જરૂર પડી? બસ આ સવાલ સાથે ડોક્ટર સાહેબ પણ વિચારમાં પડી ગયા હતા. એમણે સૌજીના ઓપરેશનના રિપોર્ટ અને કાગળિયા ફરીથી તપાસ્યા. એ કાગળિયા જોતા જ ડોક્ટર સાહેબના હાથમાંથી ફાઇલ નીચે પડી ગઈ અને એમનો ચહેરો સાવ ફીકો પડી ગયો. આખા રૂમમાં એવી શાંતિ છવાઈ ગઈ કે સોઈ પડે તોય અવાજ આવે.
મુખી જસવંતરાયે ગભરાતા ગભરાતા પૂછ્યું કે શું થયું સાહેબ? સૌજીને કઈ જોખમ તો નથી ને? કાગળિયા જોઈને તમે કેમ આમ ડઘાઈ ગયા? ડોક્ટર સાહેબના હાથ ધ્રુજી રહ્યા હતા. એ કઈ બોલી શક્યા નહીં. પણ ચાલતા ચાલતા સૌજીના ખાટલા પાસે આવ્યા. આખું ગામ શ્વાસ રોકીને જોઈ રહ્યું હતું. સાહેબે ધીમેથી સૌજીની આંખ ઉપર બાંધેલો પેલો લોહીથી ખરડાયેલો પાટો, એ પાટો ખોલવા માંડ્યો. પાટાનું છેલ્લું પણ ખુલ્યું અને આખું દવાખાનું આશ્ચર્યથી થીજી ગયું. મુખીના તો ડોળા જ બહાર આવી ગયા. સૌજીની આંખ તો એકદમ સારી હતી, એમાં કોઈ ઘા નહોતો. ઉલટાનું એ આંખમાં ગજબનું તેજ હતું. સાહેબે ફટાફટ સૌજીના પેટ ઉપરનો પાટો પણ ખોલી નાખ્યો તો ત્યાં કાયપાનું કોઈ નિશાન જ નહોતું. સૌજીનું આખું શરીર હેમખેમ હતું. ડોક્ટર સાહેબ ઘૂંટણીએ પડી ગયા અને બે હાથ જોડીને રડતા રડતા બોલ્યા, હે ઈશ્વર, આ મેડિકલ સાયન્સમાં ક્યારેય આવું નથી બન્યું. મેં કાલે રાત્રે મારા હાથે આ ભાઈનું શરીર કાપ્યું હતું. મેં મારી સગી આંખે એની આંખ અને કિડની કાઢીને પેલા કાચના ડબ્બામાં મૂક્યા હતા, જે પેલો સાધુ પોતાની સાથે લઈ ગયો હતો. તો પછી સૌજીનું આ શરીર પાછું આખું કેવી રીતે થઈ ગયું? આ ચમત્કાર જોઈને મુખી જસવંતરાયને હવે ખાતરી થઈ ગઈ કે આ બધી ભગવાને રચેલી માયા છે. એમણે આખા ગામને આકલ કરી કે હાલો મારા બાપ, હાલો આપણા મંદિરના દર્શને. ઈશ્વરે એક ગરીબ બાપની લાજ રાખવા પૃથ્વી ઉપર ધક્કો ખાધો છે, હાલો એના દર્શન કરીએ. સૌજીને પણ એક ગાડામાં બેસાડવામાં આવ્યો. એના ખોળામાં એની દીકરી રતન હતી. આખું ગામ હરખના આંસુ અને મોઢે જયકાર બોલાવતું બોલાવતું ગામના પાદરે આવેલા એ મંદિરે પહોંચ્યું. મંદિરના દરવાજા તો સવારથી જ બંધ હતા. ગામના પૂજારીએ મંદિરના દરવાજા ખોલ્યા. અંદર ગર્ભગૃહમાં અંધારું હતું. પૂજારીએ જઈને દીવો પ્રગટાવ્યો. દીવાનું અજવાળું થતા જ મૂર્તિ ઉપર જે દ્રશ્ય દેખાયું એ જોઈને સૌજી સહિત આખા ગામની આંખો ફાટી ગઈ. મુખીના પગ નીચેથી જમીન સરકી ગઈ. મૂર્તિ ઉપર અસલ એ સોનાનો મુગટ અને દાગીના હતા જે સવારે ચોરાયા હતા. પણ એ પથ્થરની મૂર્તિની જમણી આંખ ઉપર લોહીવાળો પાટો બાંધેલો હતો અને મૂર્તિના પેટના ભાગેથી લોહીના ટીપા ટપકતા હતા. ભગવાને સૌજીના કાપેલા અંગોનો અને એની તમામ પીડાઓનો ભાર પોતાના પથ્થરના શરીર ઉપર ખેંચી લીધો હતો. સૌજી આ જોઈને ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યો. લોકોની નજર જ્યારે મૂર્તિના પગ પાસે ગઈ ત્યારે ત્યાં એક એવી વસ્તુ પડેલી હતી જે જોઈને મુખી જસવંતરાયનું અભિમાન સાવ ઓગળી ગયું અને એ માથું પકડીને જમીન ઉપર ફસલાઈ પડ્યા. મૂર્તિના પગમાં બીજું કાંઈ નહીં પણ મુખીનો પોતાનો લાલ કલરનો હિસાબનો ચોપડો પડ્યો હતો. આ એ જ ચોપડો જેમાં મુખી આખા ગામના વ્યાજનો હિસાબ રાખતા અને ગરીબોને ચૂસતા. જે ચોપડો મુખીની લોખંડની તિજોરીમાં 7 તાળાની અંદર બંધ હતો, એ ચોપડો અત્યારે ભગવાનના ચરણોમાં ક્યાંથી આવી ગયો. મુખીએ ધ્રુજતા હાથે એ ચોપડો ઉપાડ્યો. ચોપડો ખોલતા જ મુખીના પગ નીચેથી જમીન ખસી ગઈ. ચોપડાના બધા પાના એકદમ કોરા થઈ ગયા હતા. ગામના લોકોનું લાખો રૂપિયાનું વ્યાજ અને દેવું ભગવાને રાતોરાત ભૂસી નાખ્યું હતું. પણ સૌથી મોટો ઝટકો તો ત્યારે વાગ્યો જ્યારે મુખીએ ચોપડાનું સૌથી પહેલું પાનું જોયું. એ પાના ઉપર લાલ લોહીથી મોટા અક્ષરે લખેલું હતું, ગરીબના આંસુની કિંમત 50,000 નથી હોતી મુખી, એની કિંમત આખું જીવતર હોય છે. તે સૌજીને તારા બારણેથી ધક્કો માર્યો, પણ આજે મેં મારું અંગ આપીને એનો હિસાબ પૂરો કરી દીધો છે. આ વાક્ય વાંચતા જ મુખી જસવંતરાયનો બધો અહંકાર, બધો પાવર અને બધો જ ઘમંડ જાણે રાખ થઈ ગયો. મુખીએ પોતાના માથા ઉપરથી પાઘડી ઉતારી અને સીધી પેલા સૌજીના પગમાં મૂકી દીધી.
મુખી જોધાર આંસુએ રડતા રડતા બોલ્યા, મને માફ કરી દે મારા બાપ. તારી ઝૂંપડી મારા મહેલ કરતા પણ ઊંચી નીકળી. તારી શ્રદ્ધાએ આજે મારી અબજોની સંપત્તિને ધૂળ ચટાડી દીધી. આજથી મારી બધી મિલકત તારી છે. આખું ગામ આ દ્રશ્ય જોઈને ચોધાર આંસુએ ડૂસકા ભરી રહ્યું હતું. ત્યાં જ પેલા ડોક્ટર સાહેબ ધીમા પગલે મૂર્તિની નજીક ગયા. સાહેબથી મૂર્તિનું આ દુઃખ જોવાતું નહોતું. એણે પોતાના ખિસ્સામાંથી એક રૂમાલ કાઢ્યો અને મૂર્તિના પેટ ઉપરથી જે લોહી ટપકતું હતું એ લૂછવા માટે રૂમાલ અડાડ્યો. પણ જેવો ડોક્ટરે રૂમાલ અડાડ્યો એવો ત્યાં એક બીજો ચમત્કાર થયો. મૂર્તિમાંથી નીકળતું લોહી અચાનક પીળા કલરના ચંદનમાં ફેરવાઈ ગયું. આખા મંદિરમાં એવી સુગંધ ફેલાઈ ગઈ કે લોકોના મનના બધા જ દુઃખ અને થાક ગાયબ થઈ ગયા. ડોક્ટર સાહેબ તો બે હાથ જોડીને રડવા લાગ્યા. સૌજી પણ પોતાની દીકરીને છાતીએ વળગાડીને ઈશ્વરનો આભાર માની રહ્યો હતો. વાતાવરણમાં એકદમ શાંતિ છવાઈ ગઈ. સૌજીના ખોળામાં બેઠેલી 8 વર્ષની નાનકડી રતન અચાનક ઊભી થઈ. એણે મંદિરના એક અંધારા ખૂણા તરફ આંગળી ચીંધી. રતનના ચહેરા ઉપર એક ડર હતો. એની કાલી ગયેલી ભાષામાં એણે ખૂણા તરફ આંગળી બતાવીને જે કીધું એ સાંભળીને મંદિરમાં ઉભેલા આખા ગામના લોકો અને ડોક્ટર સાહેબના શ્વાસ તાળવે ચોંટી ગયા કે બાપા, ત્યાં જુઓ, અંધારામાં કોઈ બેઠું છે, એ મને અહીંથી બોલાવે છે. આ સાંભળીને મંદિરમાં ઉભેલા લોકોના શ્વાસ અધર થઈ ગયા. મુખી જસવંતરાયના હાથમાં જે દીવો હતો એ પણ થરથર ધ્રુજવા માંડ્યો. મુખીએ હિંમત ભેગી કરીને દીવોએ અંધારા ખૂણા તરફ ધર્યો. દીવાનું અજવાળું ખૂણામાં પડતા જ જે દ્રશ્ય દેખાયું એ જોઈને ડોક્ટર સાહેબ અને ગામના લોકોના મોઢામાંથી આશ્ચર્યની ચીસ નીકળી ગઈ. એ અંધારા ખૂણામાં બીજું કોઈ નહીં પણ પેલો ચોર છુપાઈને બેઠો હતો. આ એ જ ચોર જેને પોલીસે ગામના પાદરેથી દાગીના સાથે પકડ્યો હતો અને જેલના સળિયા પાછળ પૂરી દીધો હતો. આખું ગામ વિચારમાં પડી ગયું કે જેલના સળિયા અને તાળા તોડીને આ ચોર અત્યારે અહીંયા ભગવાનના મંદિરમાં કેવી રીતે પહોંચી ગયો અને એ અહીંયા અંધારામાં શું કામ સંતાઈને બેઠો છે. લોકો હજુ એને પકડવા દોડે એ પહેલા તો એ ચોર બહાર આવ્યો અને સીધો મૂર્તિના પગમાં પડી ગયો. એને ચોધાર આંસુએ રડતા રડતા એવી વાત કરી કે આખા ગામના મગજ ચક્રાવે ચડી ગયા. ચોરે બે હાથ જોડીને ગામ લોકો સામે કબૂલાત કરી કે મને માફ કરી દેજો, પણ સત્ય એ છે કે મેં આ મંદિરમાં ક્યારેય ચોરી કરી જ નહોતી. હું તો સાવ નિર્દોષ હતો. લોકો આ સાંભળીને ડઘાઈ ગયા. જો મંદિરમાં ચોરી આણે નહોતી કરી તો એની પાસેથી આટલા બધા દાગીના ક્યાંથી મળ્યા? ચોરે પોતાની વાત આગળ વધારી. એને ધીમા અવાજે કીધું કે ગઈકાલે રાત્રે જ્યારે આ દવાખાના પાસેથી નીકળ્યો ત્યારે રસ્તામાં એને એક સાધુ મળ્યા. એ સાધુએ સામે ચાલીને દાગીનાનો થેલો એના હાથમાં આપ્યો અને હુકમ કર્યો કે તું આ દાગીના લઈ અને ભાગ, પણ સવારે પાદરે જઈને પોલીસ સામે પકડાઈ જાજે. 3 દિવસ સુધી ચોરીનો બધો વાંક તારા માથે લઈ લેજે, કારણ કે મારે મારા ભગતની કસોટી કરવી છે. ચોરે કીધું કે સાધુના ચહેરા ઉપર એવું તેજ હતું કે એનાથી ના પાડી જ ના શકાય. અને આજે સવારે જ્યારે સાધુનું કામ પૂરું થઈ ગયું ત્યારે જેલના તાળા આપોઆપ તૂટી ગયા અને હું અહીંયા સીધો ભગવાનના દર્શન કરવા દોડી આવ્યો. ચોરે પોતાના ખિસ્સામાંથી એક નાનકડી જૂની લાકડાની ડાબલી બહાર કાઢી. એ લાકડાની ડાબલીમાંથી જાણે અંદરથી સોના જેવો પ્રકાશ બહાર આવતો હતો. ચોરે એ ડાબલી રામજીના હાથમાં મૂકતા કીધું કે ભગવાને મને આ ડાબલી આપી હતી અને કીધું હતું કે જ્યારે સૌજી મંદિરે આવે ત્યારે એને આ આપી દેજે.
ભગવાને એમ પણ કીધું છે કે આ સૌજીની ભક્તિ અને એના બલિદાનની સામે ઈશ્વરની નાનકડી ભેટ છે. આ સાંભળીને મંદિરમાં ફરીથી સોપો પડી ગયો. સૌજીના હાથ ધ્રુજી રહ્યા હતા. એને સમજાતું નહોતું કે ભગવાને આ લાકડાની ડાબલીમાં એવું તે શું મૂક્યું હશે. ભગવાને એનું કપાયેલું અંગ તો પાછું સાજું કરી દીધું હતું. તો પછી હવે આ કઈ ભેટ બાકી રહી ગઈ? ડોક્ટર સાહેબ, મુખી અને આખું ગામ શ્વાસ રોકીને સૌજીના હાથ તરફ જોઈ રહ્યા હતા. સૌજીએ ધીમેથી ભગવાનનું સ્મરણ કરી અને લાકડાની ડાબલીનું ઢાંકણું ખોલ્યું. જેવી એ ડાબલી ખુલી, એમાંથી એવો પ્રકાશ નીકળ્યો કે મંદિરમાં ઉભેલા બધા લોકોએ ડરના માર્યા પોતાની આંખો ઉપર હાથ રાખી દીધા. આખું મંદિર જાણે એક સાથે 100 સૂરજ ઉગ્યા હોય એમ ઝળહળી ઉઠ્યું. તમે વિચારતા હશો કે ડાબલીમાં કોઈ હીરો કે સોનાના સિક્કા હશે, પણ ના, એ ડાબલીમાં કોઈ સોનું ચાંદી નહોતું. એમાં તો માત્ર મંદિરની ચપટીક ધૂળ અને એક નાનકડું પાણીનું ટીપું હતું. આખું ગામ આશ્ચર્યમાં પડી ગયું કે ભગવાને ભેટમાં આ પાણીનું ટીપું અને ધૂળ કેમ આપી. પણ જેવો સૌજીએ પાણીના ટીપાને અડવાનો પ્રયત્ન કર્યો કે તરત જ પાણીનું ટીપું એક સાચા મોતીમાં ફેરવાઈ ગયું. અને એ જ વખતે મંદિરની દિવાલોમાંથી એક એવો અવાજ ગુંજી ઉઠ્યો કે લોકોના રૂવાડા ઊભા થઈ ગયા. એ અવાજ સીધો લોકોના હૈયામાં ઉતરી રહ્યો હતો. હે સૌજી, આખી દુનિયા તને ગરીબ અને લાચાર સમજતી હતી, પણ આજે તે સાબિત કરી દીધું કે તારા જેવો અમીર માણસ આખી પૃથ્વી ઉપર કોઈ નથી. ઓપરેશન રૂમની બહાર તું જ્યારે લોહી લુહાણ થઈને માર ખાતો હતો ને, ત્યારે આ મંદિરમાં બેઠો બેઠો હું રડી રહ્યો હતો. આ ડાબલીમાં રહેલું મોતી બીજું કાંઈ નથી. એ તારી પીડા જોઈને મારી આંખમાંથી પડેલું મારું આંસુ છે. તે તારી દીકરી માટે તારું અંગ વેચ્યું અને મેં તારી લાજ રાખવા માટે મારો ગર્વ છોડ્યો. જ્યાં સુધી આ દુનિયામાં રહેશે ત્યાં સુધી મારું આ આંસુ તારી પેઢીઓને અજવાળું આપતું રહેશે. આટલું સાંભળતા જ મંદિરમાં ઉભેલા દરેક માણસની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. ભલભલા પથ્થરદિલના માણસો પણ નાના બાળકની જેમ રડવા માંડ્યા. અહંકારી મુખી જશવંતરાય તો જાણે પૂરેપૂરા ભાંગી પડ્યા હતા. એમને સમજાઈ ગયું કે એમની આખી જિંદગીની કમાણી અને કરોડોની સંપત્તિ ભગવાનના આ એક આંસુ સામે સૌ કચરો છે. મુખી જશવંતરાયે ઊભા થઈને આખા ગામ વચ્ચે એક જાહેરાત કરી. એમણે 2 હાથ જોડીને કીધું, આજથી મારો મહેલ મારો નથી. હું મારી તમામ સંપત્તિ વેચીને એ મહેલની જગ્યાએ ગરીબો માટે એક મોટું દવાખાનું બનાવીશ, જ્યાં કોઈ ગરીબ બાપને પોતાની દીકરી માટે પોતાના શરીરના અંગો નહીં વેચવા પડે. અને એ દવાખાનાનું નામ આ નાનકડી દીકરી રતનના નામ ઉપરથી રખાશે. મુખીની આ વાત સાંભળીને પેલા ડોક્ટર સાહેબે પણ કહી દીધું કે તો આજથી હું પણ શહેરની હોસ્પિટલ છોડીને આ ગામમાં આવીશ અને આખી જિંદગી એક પણ રૂપિયો લીધા વગર ગરીબોની મફતમાં સેવા કરીશ. પેલો જે ચોર હતો એણે પણ ચોરીનો રસ્તો છોડી દીધો અને આખી જિંદગી માટે એ મંદિરનો ચોકીદાર બની ગયો. નાનકડી રતન હવે મોટી થઈને એ જ દવાખાનામાં ડોક્ટર બની ગઈ છે. પણ સૌજી આજે પણ એવો સાદો અને નમ્ર છે. એના ખિસ્સામાં આજે પણ પૈસા નથી. એ રોજ સવારે હાથમાં સાવરણો લઈને મંદિરનો ઓટલો વાળે છે. પણ આજે એટલો ફેર છે કે લોકો મંદિરમાં ભગવાનના દર્શન કરવા તો આવે છે, પણ પાછા ફરતી વખતે એ સાવરણીવાળા સૌજી ભગતના પગની ધૂળ માથે ચડાવ્યા વગર કોઈ ઘરે નથી જતા. મિત્રો, જો આ વાર્તા તમને ગમી હોય તો લખો જય દ્વારકાધીશ.